રાજમાંથી તમારા માતુશ્રીને બોલો. ભલે મહારાજા. એ આજે પરદાન બોલાવે રાજમાં દયાવજો રે. એ આવજો રાજને દરબારે આવજો રાજને દરબાર. અરે સતી, આજ દીકરી સગુણાને તો સાસરે વડાવી દીધી છે, તો હવે આપ મને હસતા મુખે વન જવાની રજા આપો સતી. ભલે સ્વામીનાથ, તમે હસતા મુખે વન જાઓ. આજે માતા નો મુંગટ સતી રાણી તમને શોભો. સોપું તમને હૈયા કે રોહાર, સોપું તમને હૈયા કે રોહાર. માતા નો મુંગટ સતી તમને સોપો. આજે બાગ ને બગીચા દાસી તમને સોપો. આજે બાગને બગીચા રાજન અમને સોંપે. સોપું તમને મેના ને પોપટ, સોપું તમને મેના ને પોપટ. બાગ ને બગીચા દાસી તમને સોપો. સોંપે અમને મેના ને પોપટ, સોંપે અમને મેના ને પોપટ. બાગને બગીચા રાજન અમને સોંપે. આજે સિંહો રી તલવાર પરદાન તમને સોપો. આજે સિંહો રે તલવાર રાજન યમને સોંપો. સોપું તમને પોકરણ ગઢના રાજ, સોપું તમને પોકરણ ગઢના રાજ. સિંહો રી તલવાર પરદાન તમને સોપો. સોંપો એમને પોકરણ ગઢના રાજ, સોંપો એમને પોકરણ ગઢના રાજ. સિંહોરી તલવાર રાજન યમને સોંપો. એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી હો. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. લાંબી જટાવાળા, તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. પૂજારી રે ભાઈ પૂજારી, શિવશંકર નો પૂજારી. ચાલો પૂજા કરવી નાર, પૂજા કરવી શિવશંકર ની પૂજા કરવી. એવા
અરે પૂજારી મહારાજ, અરે પૂજારી મહારાજ, મારે પ્રભુના દર્શન કરવા છે પૂજારી મહારાજ. 4 વાગે આવજો. અરે પૂજારી મહારાજ, આમ તો જો સવારના 5 થયા છે પૂજારી મહારાજ, માટે મંદિરના દ્વાર ખોલો, મારે પ્રભુના દર્શન કરવા છે. આવી જાઓ. ભાઈ જેની મોજ હા, મોજ હા, મોજ હા. આમોદ, આમોદ, આમોદ. યે 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 યે. આ તમારું હિન્દુ ધનુષ હા, ધનુષ હા, ધનુષ હા. કટારી અંગે જા મારે પૈરા હાથમાંથી ઓરી તલવાર, હાથમાંથી ઓરી તલવાર. આજે કેરે કટારી અંગે જા મારે પૈરા. આજે કઈ કઈ નગરી નો તો રાજ વીરે किया हुए मेरा नाम, किया हुए मेरा नाम. આજે કઈ કઈ નગરી નો તો રાજ વીરે. આજે ઇન્દ્રપુરી નો તો રાજ વીરે. इंद्र होए मेरा नाम, इंद्र होए मेरा नाम. આજે ઇન્દ્રપુરી નો તો રાજ વીરે, રાજ વીરે. આજે 3 દિવસથી મારું ઇન્દ્રસન બોલે, આવો કોણ જાય ગોપાળ, આવો કોણ જાય ગોપાળ. આજે 3 દિવસથી મારું ઇન્દ્રસન બોલે, ઇન્દ્રસન બોલે. ડોલે ડોલે આકાશ ને પાતાળ રે, ડોલે મારું ઇન્દ્રાસન. કોણ જાગો છે મહાભક્ત રે, ડોલે મારું ઇન્દ્રાસન. એને પાટું મારીને કાઢું બાર રે, ડોલે મારું ઇન્દ્રાસન. એને પાટું મારવાથી લાગે પાપ રે, ડોલે મારું ઇન્દ્રાસન. ડોલે ડોલે દેવોના દરબાર રે, ડોલે મારું ઇન્દ્રાસન.
ઇન્દ્રાસન બાર માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર પોપટના પાંજરાની માફક મારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે. આ કાળા માથાનો માનવી કોણ જાગ્યો છે? જે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. લો! મારી શમશેરથી ધરતી મસ્તક જુદા કરો. અરે નહીં, જ્યારે દેવલોકમાં સભા ભરાણી હતી ત્યારે મને કીધું હતું કે ઇન્દ્રદેવ સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો લાવ, મારાથી મોટા બ્રહ્માદેવ છે તેને સમરી અને બોલાવો. એ આહાજે ઇન્દ્રદેવ બોલાવે, બ્રહ્માદેવ આવજો રે. આવજો ઇન્દ્રપુરી મોજાન, આવજો તપોવન મોજાન. ઇન્દ્રદેવ બોલાવે, બ્રહ્માદેવ આવજો રે. આજે ઇન્દ્રદેવ બોલાવે, બ્રહ્મદેવ આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી મોજાડ, આવ્યા તપોવન મોજાડ. ઇન્દ્રદેવ બોલાવે, બ્રહ્મદેવ આવ્યા રે. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ? 12 માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક બોલી રહ્યું છે. આ કાળા માથાનો માનવી કોણ જાગ્યો છે? જે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. જાણતા હો તો જલ્દી કહો. નકર મારી શમશેરથી ધરતી મસ્તક જુદા કરો. અરે નહીં ઇન્દ્રદેવ, જેમ તમારી ઇન્દ્રપુરી દોરી લઈ છે તેમ મારું બ્રહ્મા ડાલ છે. આના વિશે હું કાંઈ જાણતો નથી. તો કોણ જાણે છે આના વિશે? મારાથી મોટા વિષ્ણુદેવ હશે, જરૂર જાણતા હશે. તો વિષ્ણુદેવને બોલાવો. આજે બ્રહ્માદેવ બોલાવે, વિષ્ણુદેવ આવજો રે. આવજો ઇન્દ્રપુરી મોજાડ, આવજો તપોવન મોજાડ. બ્રહ્માદેવ બોલાવે, વિષ્ણુદેવ આવજો રે. બ્રહ્મદેવ અત્યારે મને તપોવનની અંદર બોલાવવાનું કારણ? ઇન્દ્રદેવ બોલાવે છે. અરે ઇન્દ્રદેવ અત્યારે મને તપોવનની અંદર બોલાવવાનું કારણ? 12 માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક બોલી રહ્યું છે. આ કાળા માથાનો માનવી કોણ જાગ્યો છે? જે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. જાણતા હો
તો જલ્દી કહો, જલ્દી કહો, જલ્દી નકર મારી શમશેરથી ધરતી મસ્તક જુદા કરું, જુદા કરું. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, આટલો બધો ક્રોધ ન કરવો. જેમ તમારો ઇન્દ્રપુરી ડોલે છે એમ મારું વૈકુંઠ ડોલે છે. આના વિશે તો હું કઈ જાણતો નથી. તો આના વિશે કોણ જાણે છે? વિશે કોણ જાણે છે? આરતી મોટા શંકર ભોળા છે, તે જરૂર જાણતા હશે. તો ભોળા શંકરને બોલાવો. હાજે વિષ્ણુ દેવ બોલાવે, શંકર ભોળા આવજો રે. આવજો તપોવન મોજાર, આવજો ઇન્દ્રપુરી મોજાર. વિષ્ણુ દેવ બોલાવે, શંકર ભોળા આવજો રે. આજે વિષ્ણુ દેવ બોલાવે, શંકર આવ્યા રે. આવ્યા તપોવન મોજાર, આવ્યા ઇન્દ્રપુરી મોજાર. વિષ્ણુ દેવ બોલાવે, શંકર આવ્યા રે. હા કાંતિ પટેલ, હા કાંતિ પટેલ, હા. જય જડેશ્વર દાદા, જડેશ્વર દાદા, જડેશ્વર દાદા. એ કૈલાસ ઉતરી આયા ભોળા શંકર, સાથે પાર્વતી ને લાવ્યા રે. એ શંકર પાર્વતી ની જોડી, ભોળા શંકર, શંકર પાર્વતી ની જોડી રે. એ આયો પવન નો લેર, ભોળા શંકર. એ તમારી જટાયુથી જાય રે. અરે બોલો વિષ્ણુદેવ, મને યાદ કરવાનું કારણ. અરે ઇન્દ્રદેવ બોલાવે છે. અરે ઇન્દ્રદેવ, મને યાદ કરવાનું કારણ. અરે બાર માસ નહીં, માસ નહીં, બાર દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર મારું પોપટના પાંજરાની માફક ઇન્દ્રાસન ડોલી રહ્યું છે. ત્યાં કાળા માથાનો માનવી કોણ જાગ્યો છે જે મારું ઇન્દ્રાસન છીનવી લેવા માંગે છે? જાણતા હો તો જલ્દી કહો, નકર મારી શમશેરથી ધરતી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, તમારા ક્રોધને શાંત કરો. એ કોઈ તમારું રાજ પડવી લેવા નથી માંગતું. એ જ તમારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. શેર માટીની ખોટ હોવાથી મારા ચરણે આવ્યો છે. એ ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરી મોજાર, ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરી મોજાર. સપનાયા પીને જીવ વેલાયા છે. હે ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરી મોજાન, ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરી મોજાન. સપનાયા પીને શિવ વેલાયા જોરે. બ્રહ્મા જાઓ બ્રહ્માપુરી મોજાર, બ્રહ્મા જાઓ બ્રહ્માપુરી મોજાર.
બનાયા પૂરે માં જમરાતના રે. નિરંજન નિરાકાર શંકર કોઈનો પુત્ર થયો નથી અને થઈશ પણ નહીં. હે અજમલ, જો તારે પુત્ર ફળ મેળવવું હોય તો તું દ્વારકા જા. સવા શેર ઘીના લાડુ જળ જમના નહીં જારી પ્રભુને જમાડી પછી જમજે, એ તારી મનોકામના પૂર્ણ કરશે. હે અજમલ, જો સવારે ઉઠી જો અને જો ગુલાબનું ફૂલ પડ્યું હોય ને તો માનજે તને ભોળાનાથે દર્શન દીધા હતા. મને પ્રભુએ સ્વપ્ન રૂપી દર્શન આપ્યા પૂજારી મહારાજ. શું કીધું પ્રભુએ? પ્રભુએ કીધું કે અજમલ, તમારે જો પુત્ર ફળ મેળવવું હોય તો તમે દ્વારકામાં જાઓ. તો દ્વારકા મળ્યા. એટલે પૂજારી મહારાજ, જય રણ છોડ જય રણ છોડ ઓલા દ્વારિકાના નાથ બોલો જય રણ છોડ. જય રણ છોડ જય રણ છોડ ઓલા રાધાજીના કાન બોલો જય રણ છોડ. આજે રાણીને દાસી રે બંને ચાલિયા રે. તમારા દલડા કેમ હસતા જણાય છે? અરે સતી, હું કાશી વિશ્વનાથ ગયો, ત્યાં શિવ શંકરે મને સપના રૂપી દર્શન આપી અને કહ્યું કે અજમલ, તમારે જો પુત્ર જ ફળ મેળવવું હોય તો તમે દ્વારિકા જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારી મનોકામના પૂરી કરશે. અને સતી, સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની થાળી લઈ જવાની છે, માટે આપ મને સવા શેર ઘીના લાડુ બનાવી આપો. ભલે સ્વામિનાથ. દેવ સ્વામિનાથ. સવા શેર ઘીના લાડુ બન્યા ચાર, સવા શેર ઘીના લાડુ બન્યા ચાર. એવા પ્રભુને જમાડી પછી તમે જમજો. સ્વામિનાથ, આ સવા શેર ઘીના લાડુ પ્રભુને જમાડી અને પછી જમજો. આપણા વાંજિયા મેણા જરૂર પ્રભુ આપણા ભાંગશે. ભલે સતી. જય રણ છોડ જય રણ છોડ ઓલા દ્વારિકાના નાથ બોલો જય રણ છોડ. જય રણ છોડ જય રણ છોડ ઓલા રાધાજીના કાન બોલો જય રણ છોડ.
જય રણ છોડ ઓલા દ્વારકાના નાથ બોલો જય રણ છોડ જય રણ છોડ ઓલા રાધાજીના કાન બોલો જય રણ છોડ જય રણ છોડ ઓલા દ્વારિકાના નાથ બોલો જય રણ છોડ અરે પૂજારી મહારાજ દ્વારિકાનો નાથ મારો રાજા રે છોડશે એને મને માયા લગાડી દે આ મનોજભાઈની મોજ હા દ્વારિકાનો નાથ મારો રાજા રે છોડશે એને મને માયા લગાડી દે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી દે મીરાનો કાન મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી દે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી દે કયો ભગવાન મારો દ્વારકાનો નાથ છે એને મને માયા લગાડી દે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી દે એ જમવા પધારો રણ છોડરાય રે મારી પ્રેમની થાળી પ્રેમની થાળી ને બનાવે જમવા પધારો રણ છોડરાય મારી પ્રેમની થાળી મારી રે સતીએ લાડુ પ્રેમથી બનાવ્યા વરસી જઈજો બાપ આજ મારો દ્વારિકાનો દેશ આજ એમ કહેવાય કે દ્વારકા મૂકી અને રાજસ્થાનની અંદર એમ કહેવાય કે મારવાડ મૂકી અને આજ આપણા સજનપર ગામને આંગણે આવ્યો છે તો વધારી લેજો મારવાડી આ મારા દ્વારિકાધીશ આજ એમ કહેવાય કે દ્વારકાનો નાથ આજ આપણા પુણ્ય અને પવિત્ર ચોકની અંદર બધાઈ રહ્યો છે જમવા પધારો રણ છોડરાય જમવા પધારો રણ છોડરાય જય રણછોડ! અરે પૂજારી મહારાજ બોલો ભક્તરાજ. આ પ્રભુ થાળ કેમ નથી જમતા? અરે ભક્તરાજ, ઈ પથ્થરની મૂર્તિ થોડી કઈ થાળ જમે? અરે પૂજારી મહારાજ, તો મારે થાળ જમે એ પ્રભુના દર્શન કરવા છે. તો તમારે મારા ભેગું આવવું પડે. ચાલો.
આજ પાપી રે પૂજારે મુજને સમુદર પેકો મારી વારે આવો રણ છોડો રાય મારી વારે આવો રણ છોડો રાય પાપી રે પૂજારે મુજને સમુદર પેકો અરે પ્રભુ આ પાપી પૂજારીએ મુજને સમુદ્ર ફેંકો છે મારી વાર કરો પ્રભુ અત્યારે મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત પાપી પૂજારીએ સમુદ્ર ફેંક્યો છે તો લાવ મારી લીલા કરી તેને બચાવી લઉં. એટલું જ નહીં બે પાદરની પનિયારી મોકલું એટલે મારા દ્વાર સુધી પહોંચી જાય. જય દ્વારકાધીશ, દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ઓહો હો હો આજે તો કુવા ઊંડા અને મારા શીસણ ટૂંકા. લાવ મારી બેનને બોલાવી અને એકાબીજા શીસણનો સાંધો કરી અને પાણી ભરી અને ઘરે જઈએ. અરે આજે કાંત બોલાવે શાંત આવજો રે. હારે આજ કાંતા બોલાવે શાંતા આવ્યા રે. આવ્યા સરોવરની પાર આવ્યા કુવાને કાંઠે કાંતા બોલાવે શાંતા આવ્યા રે. અરે બેની અત્યારે બોલાવાનું? અરે બેની આજે કુવા ઊંડા છે અને શીસણ મારા ટૂંકા પડ્યા એટલે મને તને સાદ કર્યો જેથી આપણે બંને એકાબીજા શીસણનો સાંધો કરી અને પાણી ભરી ઘરે જઈએ. હા બેની હાલે મારું શીશણ. લ્યો કઈ વાંધો. હે સોના ઈંઢોણી રૂપા બેડલું રે નાગર યુગાર્યો રંગ રસિયા. હે પાણી લાગઈ તળાવ રે નાગર યુગાર્યો રંગ રસિયા. કાકે તે કાન
લપચો પગ બેડા મારા નંદવાણા રે રામાપીર તમને જોયા તા સજન પરગા આરે સખી આજની ઘડી ચરણિયા મને આરે સખી આજની ઘડી ચરણિયા મને એજી મારો હાલો આવ્યો ની વધામણી હો જીરે મારો હાલો આવ્યો ની વધામણી હો જીરે આજની ઘડી ચરણિયા મને આજની ઘડી ચરણિયા મને જય જય ની પાની હારી તું સો મારી બેન જો કાજલની પાની હારી તું સો મારી બેન જો કિયા રે નગર ને કોણ એના રાજવી તેથી પંકડ તમે છો મારા વીર જો એવા પાણી લા પીવડાવું કુવા કાઢે એ સામેની નગરી દુવર કા દેખાય જો ત્યાં રાજ રે કરે છે રણ છોડરાય રે અરે વીરા સામેની નગરી દેખાય તે દ્વારકા છે અને ત્યાં રણછોડરાય રાજા રાજ કરે છે
ભલે બેન, તમે ઘરે જાઓ, તમારા સાસુ સસરા રાહ જોતા હશે. અરે પ્રભુ, હવે તો દર્શન દ્યો. અરે મારા નાથ, હવે તો દર્શન દ્યો પ્રભુ. અરે ભક્તરાજ, હું તમારી સામે જ ઊભો છું. આજ હરો પરોડો રાયની ચોકી ઉપર કેમ કરી દર્શન થાય, કેમ કરી દર્શન થાય. હરો પરોડો રાયની ચોકી ઉપર અરે પ્રભુ, આપ મને દર્શન દીધા મારા નાથ. આ ભક્તરાજ, અરે પ્રભુ, અમારા કાળા માથાના માનવીને તો દુઃખ હોય પ્રભુ. આપ તો વિધિના વિધાન છો, અંતર્યામી છો. આપને શા દુઃખ કે આપના લલાટે પાટા બાંધ્યા છે. આ ભક્તરાજ, મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત મને લાડુ જમાડવા આવ્યો હતો. મેં લાડુ ના જમતા મારો ભક્તરાજ રોષે ભરાયો અને જનજમનાની થારી મારા કપારે ઘા કરી. આ એના માર છે ભક્તરાજ. આજ આટ લો ગુનો રે અમારો મહાપોતરો. આજે આટલો ગુનો રે તમને માફ કરો. હવે પછી નય કરું આવી ભૂલ, હવે પછી નય કરું આવી ભૂલ. આટ લો ગુનો રે અમારો માફ કરો. શું તમારું નામ અને અહીં આવવાનું કારણ? અરે પ્રભુ, પોકરણ ગઢથી આવું છું. અજમલ મારું નામ છે અને અહીંયા આપના દ્વાર સુધી આવ્યો છું પ્રભુ. આવવાનું કારણ ભક્તરાજ? હા પ્રભુ, આવવાનું તો એક જ કારણ છે પ્રભુ. અહીંયા સુધી હું એક મારા સ્વાર્થ અને બીજા એક પરમારથ માટે આવ્યો છું પ્રભુ. આ ભક્તરાજ, શું તમારો સ્વાર્થ અને શું તમારો પ્રમારથ ભક્તરાજ? હા પ્રભુ, સ્વાર્થ કેતા હું પાપી પેટે વાંગ્યો છું અને પરમારથ કેતા મારી પોકરણ ગઢની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે. તો એનો કઈ ઉપાય કરો પ્રભુ. આ ભક્તરાજ, નામ એનો નાશ અવશ્ય છે. એ આજે અમર ડાલીનું એક પુષ્પ આપો. તેની સેવા કરો નવ નવ માસ, તેની સેવા કરો નવ નવ માસ. અમર ડાલીનું એક પુષ્પ આપો. ભક્તરાજ, અમર ડાલીનો પુષ્પને પારણિયામાં પોઢાડીને 9 માસ સેવા કરજો અને પુત્રનો જન્મ થશે તેનું નામ વિરમદેવ રાખજો. માગો ભક્તરાજ માગો, આજ તમારા મનની ઈચ્છા હોય માગો. આજ જો તમે કહો ને તો દ્વારકાનું રાજ પણ આપી દો ભક્તરાજ. હા પ્રભુ, કહેવતમાં કીધું છે પ્રભુ, એક રૂપિયે રૂપિયાવાળા નો કહેવાય અને એક દીકરે દીકરાવાળો નો કહેવાય પ્રભુ. સાચી વાત છે ભક્તરાજ. માગો, મન મૂકીને માગો ભક્તરાજ, મન મૂકીને માગો. અરે પ્રભુ, મારી એવી ઈચ્છા છે કે આપ પોતે જ મારા ઘેર પેટ અવતાર ધારણ કરીને આવો પ્રભુ.
નહીં ભક્તરાજ નહીં, હું કોઈનો પુત્ર થયો નથી અને થાઈશ પણ નહીં ભક્તરાજ. અરે પ્રભુ, તો કહો આપનું દીધેલું વચન નીકળ્યા જાય. નહીં ભક્તરાજ, મારું દીધેલું વચન નીકળીએ નહીં જાય. હે આજે અમર ડાલીનું બીજું પુષ્પ આપો. તેની સેવા કરો નવ નવ માસ, તેની સેવા કરો નવ નવ માસ. અમર ડાલીનું બીજું પુષ્પ આપો. દેવ ભક્તરાજ, અમર ડાલીનું પુષ્પ બીજું આપો. તેને પારણિયામાં પોટાડીને 9 માસ સેવા કરજો અને પુત્રનો જન્મ થશે તેનું નામ રામદેવ રાખજો ભક્તરાજ. માગો ભક્તરાજ માગો. અરે પ્રભુ, આ પાવો એની શું નિશાની પ્રભુ? આ ભક્તરાજ, રાજમહેલની અંદર જ્યારે કુમકુમની 5 પગલી પડે તો માનજો દ્વારકાનો ધીશ રાજા રણછોડ આવ્યો છો ભક્તરાજ. અરે પ્રભુ, એક નિશાની આપી, હાજી એક બીજી નિશાની આપો એટલે મારા આત્માને શાંતિ થાય પ્રભુ. હા ભક્તરાજ, રાજમહેલની અંદર જ્યારે માતૃશ્રી ગાયોને નિયણ કરતા હોય છે અને સુલભ ઉપર ઉંદરી ડેગ છે, એ ડેગ ઉતારું તો માનજો દ્વારકાધીશ કાળિયા ઠાકરે ઉતારી છે ભક્તરાજ. ભલે પ્રભુ. માગો ભક્તરાજ માગો, મન મૂકીને માગો ભક્તરાજ. અરે હા પ્રભુ, પૃથ્વી લોક ઉપર આપની રાસલીલા બહુ વખણાય છે, માટે મારે રાસલીલાના દર્શન કરવા છે પ્રભુ. જરૂર ભક્તરાજ.